આ અંબાલાલને કડક સૂચના આપી હતી કે ઉનાળામાં 2 વખત નાવું. અંબાલાલને કીધું, ભલામણા તને 2 વખત નાવાનું કીધું. મને કે પણ હું 2 વખત જ નવું છું. એક ઉનાળો બેહે ત્યારે નવું છું, અને બીજું ઉનાળો ઉતરે ત્યારે નવું છું. એક દિવસમાં 2 વખત નાવાનું કીધું, અને ભણનો દીકરો 4 મહિનામાં 2 વાર નાય. આની પાસે સંપત્તિ આવી જાય સાહેબ, એ કદાચ નાથિયામાંથી નાથાલાલ થઈ જાય, પણ સમજણ ન આવે. આ અંબાલાલ મને કે મારે નાથાલાલ થવું. મેં કીધું હાવ હેલું છે, બેંક લૂંટ. બુદ્ધિશાળી હોય ને એ કોઈ પણ વાતનો વિચાર કરે, અને મૂર્ખા તરત અમલ કરે. અંબાલાલને મેં કીધું એ ભેગો જ અમલ કર્યો. ગયો બેંક લૂંટવા, પણ ઉતાવળમાં ભૂલી કરી બંદૂક ઘરે ભૂલી ગયો. પણ બેંકનો મેનેજર એટલો બધો ભલો, ઈ કે આવ્યા છો તો લૂંટતા જાવ, બંદૂક કાલ બતાવી જાજો. જાણે કેમ લાયસન્સ દેખાડવાનું હોય. સાહેબ, એને રૂપિયાવાળા થવું છે, મેનેજરને નાથિયામાંથી નાથાલાલ થવું છે. એટલે બંદૂક વગરના ધાડ પાડુને એમ કહી શકે કે આવ્યા છો તો લૂંટતા જાઓ. અને અત્યારે તો હવે ક્યાં બેંક લૂંટવાની જરૂર છે. રૂપિયાવાળા થવું હોય તો લોન લઈ લો. તમે 5 લાખ રૂપિયાની લોન લ્યો ને તો એ તમારું ટેન્શન છે, પણ જો 5 કરોડની લઈ લો ને તો એ બેંકનું ટેન્શન છે. વિજય માલ્યા, નીરવ મોદી કેટલાય ફરે છે સાહેબ, જલસા કરે છે. તમે રૂપિયાવાળા થઈ શકો, રાતોરાત તમે નાથાલાલ થઈ શકો, પણ રાતોરાત સમજણ નહીં આવે સાહેબ. અમારે એક સ્મશાનની અંદર ચિતા બળતી હતી, અને એમાં એક જણ આવ્યો, એ કે આ ગુજરી ગયા અમરભાઈ. મેં કીધું હા, અમરભાઈ ગુજરી ગયા. તમે જુઓ, સમાજમાં અમરભાઈ હોય એ ગુજરી જાય. કદરૂપો કોણ હાલો જાય તો કે સુંદરભાઈ. આ 2 આંખું ત્રાસી કોની છે તો કે સુનયના બેનની. હા, ખરેખર તમે જો, આ ભીખ માગે છે કોણ છે તો કે અમીર અલી. અમીર અલી ભીખ માગે. ઓલા ભાઈ આવીને કીધું કે આ અમરભાઈ ગુજરી ગયા. મેં કીધું હા અમરભાઈ. મને કે ઉભા રહેજો, ઉભા રહેજો, મારે 500 રૂપિયા એને દેવાના છે. પણ મેં કીધું તો ગુજરી ગયા. નહીં, અગ્નિદાન ન આપશો. હજી તો આમ દીકરો મુખાગ્નિ આપે એ પહેલા આવ્યો, 500ની નોટ કાઢી, ચિતામાં મૂકીને હવે હળગાઈ નાખો. મેં કીધું આ તો ગજબનો માણસ. હજી તો ઈ એટલું બોલીને આમ આગો પાછો થાય તા તો અંબાલાલે પોક મૂકી. એટલે મેં કહું તું તો અહીંયા જતો. મને કે મને યાદ આવ્યું, મારે એક 500 રૂપિયા દેવાના. મેં કહું ભાઈ આ ભાઈએ નોટ મૂકી એમ તુંય મૂકી દે. મને કે ના એમ નહીં, શમશાનમાં ચેકબુક કાઢી 1000 રૂપિયાનો ચેક લખ્યો ને ઓલી 500 ની નોટ લઈ લીધી. મને કે હવે હળગાવી દો. તમે વિચાર તો કરો સાહેબ, મળદા ઉપરથી 500ની નોટ લઈ લઈએ. એ નાથિયામાંથી નાથાલાલ થઈ શકે, પણ સંસ્કારી ન થઈ શકે. અંબાલાલ એકવાર હોસ્પિટલમાં ગયો, ડોક્ટર કે પ્લાસ્ટિક સર્જરી કરાવવી પડશે. તે અંબાલાલ કે કેટલો ખર્ચ થાય તો કે 5 લાખ રૂપિયા. તે અંબાલાલે તરત જ પૂછ્યું, ઈ કે સાહેબ હું ઘરેથી પ્લાસ્ટિક લાવું તો? ડોક્ટર કે તારા ઘરનું પ્લાસ્ટિક ન હાલે. કેમ તો કે હું નાથિયામાંથી માંડ નાથાલાલ થયો છું. આ 50,000ના ઓપરેશનના 5 લાખ લેતો થયો ને પછી જ હું નાથાલાલ થયો છું. અને ભડના દીકરા તું અમારું પ્લાસ્ટિક વાપર, તારું ન હાલે. એક અબજોપતિને ઊંઘ જ નહોતી આવતી, અનિદ્રાનો ભોગ બન્યો હતો. જુઓ, સંપત્તિ તમને નાથાલાલ બનાવી શકશે, પણ સંપત્તિની હેસિયત શું છે? એ અબજોપતિને ઊંઘ જ નહોતી આવતી, અનિદ્રાનો ભોગ બનેલો. રાત્રે 2:30 વાગ્યે એ પોતાના મહેલ જેવા બંગલાની અટારીમાં આટા મારે, અને અચાનક ફૂટપાથ ઉપર નજર પડી તો એક ફકીર, એક મુફલિસ માણસ એ આમ પથ્થરનું ઓશીકું કરીને સૂતો હતો. એ અબજોપતિને ગરીબની ઊંઘની ઈર્ષા આવી છે. રાત્રે 2:30 વાગ્યે
પોતાના બંગલાની અટારી ઉપરથી ઉતર્યો અને ઓલા મુફલિસને જગાડી અને એ માણસે એક જ સવાલ કર્યો કે ઇતની ગહેરી નીંદ આપ कैसे सो पाते हैं? અને ત્યારે ફકીરે બહુ સરસ જવાબ આપ્યો कि इसमें कौन सी बड़ी ताज्जुबी की बात है, खुदा ने आपको वह सोना दिया है तो हमको यह सोना दिया है। बात तो सिर्फ सोने की है। અને ત્યારે એ અબજોપતિએ કીધું કે આપકા પતા ક્યા હૈ? અને ત્યારે મુફલિસ બોલ્યો કે પતા ક્યા ખાક બતલાએ, નિશા યા બે નિશા અપના, લગા બેઠે જહાં બિસ્તર, મકાં તો બન ગયા આપના। પણ અંબાલાલને એક દી ભર ઊંઘમાંથી એની ઘરવાળીએ જગાડ્યો, નસકોરા બોલાવતો હતો, હાથ પાડે ન ઉઠ્યો તે ઓશીકું મારી મારીને જગાડ્યું। અંબાલાલ કે પણ અત્યારે શું કામ જગાડ્યું? તો કે આજ તમે ઊંઘની ગોળી લેવાનું ભૂલી ગયા। ભર ઊંઘમાંથી ઉઠાડીને ઊંઘની ગોળી ખવરાવે, માથે એક લોટો ભરીને પાણી પાઈ દે, પછી હવાર સુધી ઊંઘ ન આવ્યો। એક દી પરોડીએ 5 વાગે અંબાલાલને જગાડ્યો। અંબાલાલ ઘડિયાળમાં જોઈને કે હું 8 વાગે જાગું છું। એની ઘરવાળી કે તમારી વાત સાચી છે, પણ બાજુવાળા બાબુ કાકાના 3જી વખતના વહુ ગુજરી ગયા, એ પછી 3જી, કે તમારે એની સ્મશાન યાત્રામાં જવાનું એટલે વહેલા જગાડ્યા। અંબાલાલે આંખું ચોળતા ચોળતા એની ઘરવાળીને એક જ વાક્ય કીધું કે હું બાબુડાને ઘરે 2 વખત જઈ આવ્યો, ઈ મારા ઘરે આવ્યો 1 વાર। આપણે 2 વાર જઈ તો પાડોશીનો ધર્મ નથી થતો કે એકાદી વાર તો એ આવે? સાહેબ, આ રાતોરાત નાથાલાલ થઈ ગયેલા માણસોની કહાણી છે સાહેબ। આ ઇન્સ્ટન્ટ નાથાલાલની કહાની છે। અને સંપત્તિને પ્રાધાન્ય આપી અને કદાચ નાથાલાલ થઈ શકાય, પણ સંપત્તિથી તમે એર કન્ડિશન બેડરૂમ બનાવી શકશો, બાકી નીંદર તો તમારા નસીબમાં હશે તો જ આવશે સાહેબ। સંપત્તિથી તમે મોંઘામાં મોંઘી દવા ખરીદી શકશો, પણ બીમારી તો તમારા નસીબમાં મટવાની હશે તો જ મટશે। સંપત્તિથી તમે મોંઘા પુસ્તકો ખરીદી શકશો, પણ જ્ઞાન તો તમારા નસીબમાં હશે તો જ મળશે। અને સંપત્તિથી તમે ગમે એટલા નોકર રાખી શકશો, પણ વફાદાર મિત્ર તો તમારા તકદીરમાં હશે તો જ મળશે ભલા માણસ, બાકી સંપત્તિથી બધું ન મળે। અને સાહેબ, સંપત્તિ નીતિથી કમાયેલી હશે અને એના માટે સત્યના શરણે જવું પડશે। સત્યમ શરણમ ગચ્છામિ, હાસ્યમ શરણમ ગચ્છામિ। રામ ઓડિયો જોક્સ ચેનલને સર્ચ અને સબસ્ક્રાઇબ કરો અને આવી એક એકથી ચડિયાતી હાસ્યની વાતોને માણતા રહો, પરિવાર સાથે હસતા રહો।